રાજકોટની ઠક્કર હોસ્પિટલમાં એક અનોખો અને ગંભીર કિસ્સો સામે આવ્યો. જામનગરની 4 વર્ષની બાળકી જીનલ તરબદા છેલ્લા 1.5 મહિનાથી અસહ્ય પીડામાં હતી. ડાબા નાકમાંથી સતત દુર્ગંધવાળું પ્રવાહી નીકળતું હતું. છતાં સીટી સ્કેન સહિત અનેક રિપોર્ટ્સમાં સમસ્યા પકડાતી ન હતી. અમારી દીકરી 4 વર્ષની છે, એને નાકમાં પંચ કરી ગયું તો આશરે 1.5 મહિનો થયો છે. ઘણી બાળકોને ડૉક્ટરને બતાવ્યું, સીટી સ્કેન કરાવ્યું, રિપોર્ટ કરાવ્યા, પણ તોય એને છે ને મેળે ન આવ્યું. પછી અમે દવા ઠક્કર સાહેબ પાસે લીધી, એને બધું પ્રોસિજરથી કાઢીને ખૂબ ખૂબ આભાર ને અમારે પંચ નીકળી ગયું, દીકરીનું નાકમાં પંચ કરી ગયું. આખરે ડૉક્ટર હિમાંશુ ઠક્કરે દૂરબીનથી તપાસ કરી અને બહાર આવ્યું ચોંકાવનારું સત્ય. નાકમાં ખૂબ ઊંડે રબરનું સ્પોન્જ ફસાયું હતું. તાજેતરમાં અમારી હોસ્પિટલ ખાતે એક અનોખો કિસ્સો નોંધાણો. જીનલ તરબદા 4 વર્ષની ઉંમરની બાળકી છેલ્લા 1.5 મહિનાથી ડાબી બાજુના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી અને શરદી મળતી નથી એ કમ્પ્લેન સાથે એના દર્દીના પિતા મારી પાસે લઈને આવ્યા હતા. દૂરબીન વડે જ્યારે તપાસ કરતા એવું માલુમ પડ્યું કે એના નાકમાં ડાબી બાજુ ઊંડે સુધી કંઈક રબરનું ફસાયેલું હતું અને એ જ્યારે કાઢવામાં આવ્યું ત્યારે રબર સ્પોન્જ જે ફસાયેલું હતું 1.5 મહિનાથી એ કાઢી આપવામાં આવ્યું છે. અનેક દવાઓ કરાવી હતી એણે, અનેક સીટી સ્કેનના રિપોર્ટ ને બધું કરાવ્યું હતું, પરંતુ રાહત ન જણાતા અમારા પાસે જ્યારે આવ્યા અને 1.5 મહિનાથી નાકમાં ફસાયેલું રબરનું સ્પોન્જ કાઢી આપવામાં આવ્યું છે. ડૉક્ટર ઠક્કરે ગણતરીની મિનિટોમાં જ તે સ્પોન્જ કાઢી જીનલને 1.5 મહિનાની યાતનામાંથી મુક્ત કરી. ડૉક્ટર ઠક્કરે દરેક વાલીને ચેતવણી આપી કે જો નાકમાંથી દુર્ગંધવાળું પ્રવાહી નીકળે કે શરદી ન મટે તો તાત્કાલિક નિષ્ણાંત ENT સર્જનની સલાહ લેવી. ખાસ વાલીઓ માટે તકેદારીરૂપ કિસ્સો છે કે જ્યારે બાળકોમાં અવારનવાર શરદી થતી હોય અને દવાઓ લેવા છતાં પણ શરદી ન મટતી હોય, નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળવું, બ્લીડિંગ થવું, નાકમાંથી લોહી આવવું, આ બધી સમસ્યા હોય તો તાત્કાલિક નિષ્ણાત ENT સર્જનની સલાહ લેવાથી આગળ જતા ભવિષ્યમાં કોમ્પ્લિકેશન અટકાવી શકાય છે. જો આ સ્પોન્જ નાકમાંથી ગળામાં ઉતરી જાય તો શ્વાસનળીમાં ફસાઈ જાય ક્યારેક અને જીવનું જોખમ પણ ઉદ્ભવી શકે છે. એટલે વાલીઓ માટે ખાસ ચેતવણીરૂપ કિસ્સો છે કે નાના બાળકોમાં શરદીના અવગણવી ના જોઈએ. જો આ સ્પોન્જ શ્વસન નળીમાં ઉતરી ગયું હોત તો જીવનું જોખમ પણ હતું. એક નાની વસ્તુ કેટલી મોટી મુસીબત બની શકે છે તેનો આ કિસ્સો પુરાવો છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.